કોઈને ખેતર વાડિયું અને કોઈને ગામ ગરાસ, પણ આકાશી રોજી ઉતરે ઈ તો અમારો પરબે દેવી દાસ, ઈ અમારો પરબે દેવી દાસ. એવું પરબધામ એટલે પરબની વાવડી, એ જુનાગઢની બાજુમાં એ પરબધામ આજે દુનિયાની અંદર વિખ્યાત છે. સંત દેવીદાસ, અમર દેવીદાસના નાદ એ ગામડે ગામડે ડંકા વાગે છે. એ દેવીદાસ બાપુના અમરમાના એ સંપૂર્ણ જીવનની તો આપણે વાતો કરવી છે, એના પરચાઓની વાતો કરવી છે, પરબધામ કેવી રીતે બંધાણું એની પણ આપણે વાતો કરવી છે. પણ આજે અમુક એવી અજાણી વાતો કરવી છે કે જે કલાકારોએ આજ સુધી તમારી સુધી પહોંચાડી નથી. પોતાની રીતે ઘડી ઘડી અને બનાવી અને તમને પીરસ્યું છે, પણ એ અમુક વાતો ખોટી છે. અને આજ જે હું વાતો કહેવા જઈ રહ્યો છું, દેવીદાસ બાપુના વંશજોએ જે આપેલો ઇતિહાસ છે એની મારે તમને વાતો કરવી છે. કે અમુક છે એ અજાણી વાતો છે, મને તમને ખબર નથી કે આમાં શું છે, કેવી રીતે છે. દેવીદાસ બાપુ છે એ સંત કેવી રીતે થયા, પૂર્વજન્મમાં કોણ હતા, એ કેટલા ભાઈઓ હતા, અને એનો મૂળ પ્રદેશ ક્યાં હતો, એનું જન્મસ્થાન ક્યાં હતું, અને એ રબારી હતા, અને એ રબારી પરમાર શાંખના હતા. અને એ પરમાર શાંખનો આજે પણ 8મી પેઢીએ જે એનો જે વડલો હોય છે, એની વંશાવલી જે હોય છે, એ વૈવંચા બારોટો પાસેથી જે વંશાવલી મળી છે, એમાં જે કાંઈ લેખ છે, એનો જે કાંઈ ઇતિહાસ છે, એ મૂળ ઇતિહાસની આપણે વાત કરવી છે કે મૂળિયું શું છે. અમુક વાતોની આપણને ખબર નથી, એટલા માટે અમુક અજાણી વાતો કરવી છે. ને એ પણ દેવીદાસ બાપુના વંશજોએ જે વાતો કરી છે ને એના બારોટના ચોપડામાં જે વાતો નીકળેલી છે એની આપણે અમુક વાતો કરવી છે. અને આખા સંપૂર્ણ ઇતિહાસની પણ વાત કરવી છે. એના પરચાઓ કેવા હતા, એ મૂળ કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા, અને સંત શા માટે થયા, આ બધી આપણે વાતો કરીએ. તો એના માટે કવિ એમ કહે છે કે અમારો દેવીદાસ બાપુ કેવો છે કે કોઈને ખેતર વાડિયું અને કોઈને ગામ ગરાસ, પણ આકાશી રોજી ઉતરે ઈ તો અમારો પરબે દેવીદાસ. કારણ કે એણે સંગ્રહ નથી કર્યો. નકર લોકો તો આવીને એમ કહેતા હતા કે બાપુ અમે એટલો બધો બાજરો દઈ જાય, એટલા ઘઉં દઈ જાય, પણ નહીં, ઘડેલા રોટલાનો ટુકડો અમારે જોઈએ છીએ, અમારે હંગરો નથી કરવો, હંગરામાં તો અમે ડટાઈ જઈએ. એવું કહેવા વાળો અને રક્તપિતિયાની સેવા કરવા વાળો માણસ આજની દુનિયામાં કોણ સેવા કરે? આજની દુનિયામાં આ જે કોરોનાનો રોગ આવ્યો તો વાલા હતા એ વેરી થઈ ગયા હતા, પણ જે તે સમયમાં એ દેવીદાસ બાપુ છે એ નોંધારાનો આધાર થઈ અને રક્તપિતિઓની જે સેવા કરી હતી, એ આજે ડંકા એટલે વાગે છે. એમણે નથી ઇતિહાસો બનાવી જતા, એમના ઇતિહાસ નથી લખાઈ જતા, પણ એની આપણે મૂળ વાત કરીએ તો દેવીદાસ બાપુના જે પૂર્વજો હતા એ વાઢિયાર જે દેશ કહેવાય છે, વાઢિયાર પ્રદેશમાંથી એ રબારીઓ છે, એ પરમાર શાંખના રબારીઓ. ગાયોને થોડોક ત્યાં તકલીફ પડી અને થોડોક દુષ્કાળ પડ્યો વાઢિયાર પ્રદેશમાં, એટલે ત્યાંથી નીકળી અને સૌરાષ્ટ્રમાં આવેલા. એ કોણ આવેલું? એ દાદુભાઈ રબારી પરમાર શાંખના હતા. એ દાદુભાઈ છે એ પોતે પોતાની ગાયોને નભાવવા માટે થઈ અને સૌરાષ્ટ્રમાં ગીરમાં આવ્યા. અને એ વખતે એમનો દીકરો જે પૂંજાભાઈ હતા, એ દાદુભાઈના દીકરા પૂંજાભાઈ, જોજો આખી વંશાવલીની હું વાત કરું છું, આ મૂળિયું ક્યાંથી છે. એ વાઢિયાર પ્રદેશમાંથી ગાયોને દુષ્કાળ કાપવા માટે થઈ સૌરાષ્ટ્રમાં આવેલા. પછી સૌરાષ્ટ્રમાં એને ખૂબ ગમી ગયું, એટલે એમ લાગ્યું કે હવે વાઢિયારમાં જવા જેવું નથી, આઈનન રહી જવું છે. એ ત્યાં જે હાલનું બગસરાની બાજુનું જે મુજિયાસર ગામ છે, એ મુજિયાસરમાં આવી અને રોકાણેલા. અને ત્યાં ને ત્યાં એણે વસવાટ કર્યો. અને એ દાદુભાઈ પરમાર રબારીના દીકરા પૂંજાભાઈ, અને એમની એક ગાય હતી, એ એક જ જગ્યાએ જઈ અને વગર દોયે એક જગ્યાએ ઊભી રહી અને દૂધ રેડતી. એ ત્યાં ખોદવામાં આવ્યું તો ત્યાંથી શિવલિંગ નીકળી અને એનું નામ કાલેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું. એ કાલેશ્વર મહાદેવનું મંદિર હજી પણ છે. અને એ પૂંજાભાઈ એ નિસંતાન હતા, એને દીકરાઓ નહોતા, એને સંતાનો નહોતા. એણે લગ્ન કરેલા હતા રતનબાઈ, એમના પૂંજાભાઈના પત્નીનું નામ રતનબાઈ, અને બીજા એક પત્ની પણ હતા, એનું નામ હતું સાજણબાઈ. રતનબાઈને સંતાન ન થવાના કારણે કદાચ બીજા લગ્ન કર્યા હશે, આપણે એવો અનુમાન લગાવી શકીએ. એ બીજા જે લગ્ન કર્યા એનું નામ હતું સાજણબાઈ. પણ રતનબાઈ હતા એ ભાડકા શાંખના હતા,
અને સાજણબાઈ હતા એ અજાણા શાખના હતા. અને પછી એ બંનેની સાથે સુખી જીવન જીવતા જીવતા રામનાથ ડુંગરો અને એ રામનાથ ડુંગરા ઉપર સંતોની સેવા કરી. જયરામ ભારતી નામના જે સંત હતા અને નૂરસાઈ હતા, એ બંને સંતોની સેવાઓ ખૂબ કરેલી હતી. ડુંગરે રોકાણેલા એટલે રામનાથ ડુંગરે રોકાણા એટલે જયરામ ભારતી બાપુની ખૂબ સેવા કરેલી. અને જયરામ બાપુ જે છે એ ખૂબ રાજી થયા રબારી ઉપર અને આશીર્વાદ આપી દીધા કે જા, મારો દેવ દેવાધિદેવ જે આ ગિરનારના ડુંગરા ઉપર દત્તાત્રેય બેઠો છે ને, એ તને દીકરા આપશે. એ આશીર્વાદ આપી ગયા. એ આશીર્વાદ અપાઈ ગયા પછી ખુદ દત્તાત્રેય ભગવાન જે છે, એ દત્તાત્રેય ભગવાને ખુદ 3 અવતાર લીધા. કારણ કે પોતાના 3 મસ્તક હતા એટલે એ પૂંજાભાઈ રબારી અને રતનબાઈ એમના ઘરે 3 દીકરા તરીકે અવતાર લીધો. એક દેવીદાસ, બીજા માંડણ પીર અને ત્રીજા રૂડા પીર. એ 3 અવતાર એટલે દત્તાત્રેય ભગવાને અવતાર લીધેલો છે. અને એ અવતાર લીધા પછી ધીમે 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 દેવીદાસ બાપુ, એનું નામ દેવલો હતું, એકનું નામ માંડણ, એકનું નામ રૂડો, એ 3 રબારીઓ છે એ ગાયોની સેવા કરતા 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 ધીમે ધીમે મોટા થાય છે. અને દેવીદાસ બાપુના પણ લગ્ન થયા હતા, રૂડા પીરના પણ લગ્ન થયા હતા. રૂડા પીર, માંડણ પીર અને દેવીદાસ બાપુ આ 3 સગા જ ભાઈઓ હતા. અને દેવીદાસ બાપુના લગ્ન હીરબાઈમાં સાથે થયેલા અને એમની આલ શાખ હતી. હીરબાઈમાં જે હતા એમના પિયરમાં પોતાની શાખ આલ રબારી હતા. એ આલ રબારીની દીકરી હીરબાઈ સાથે થયેલા અને એમને 2 સંતાન હતા. દેવીદાસ બાપુને પણ 2 સંતાન હતા. અને આ કોઈ ઘડી બનાવેલી વાત નથી હો. આ હકીકતમાં જે બારોટના ચોપડે જે નીકળેલું છે, દેવીદાસ બાપુના આજની 8મી પેઢીએ જે સંતાનો છે એમની જે પેઢી છે એની જે વંશાવલી કાઢી છે, એ વૈવંચા બારોટે જે આપ્યું છે એ હું બોલું છું કે દેવીદાસ બાપુને આલ શાખના રબારીની દીકરી હીરબાઈ સાથે લગ્ન પણ થયેલા અને એમને 2 સંતાન પણ હતા. અને રૂડા બાપુ જે હતા એમને પણ 3 સંતાન હતા, એમના પણ લગ્ન થયેલા. અને રૂડા પીરનો મોટો દીકરો એટલે એ કરમણ બાપુ, કરમણ પીર જે કહેવાય છે, એ જ કરમણ પીર એ રૂડા પીરનો મોટો દીકરો હતો. અને વાત કરીએ તો દેવીદાસ બાપુ ધીમે ધીમે પોતાનું જીવન જીવતા જીવતા રૂડા પીર, માંડણ પીર અને દેવીદાસ બાપુએ ખૂબ ગાયોની પણ સેવા કરી, લોકોની પણ સેવા કરી. પોતે મુંજિયાસર ગામમાં રહી અને ત્યાં આશ્રમની સ્થાપના કરી અને ખૂબ સેવા કરી. અને એ પછી 35 વર્ષની ઉંમર જ્યારે થઈ દેવીદાસ બાપુની, એ દેવલો રબારી તરીકે ઓળખાતો હતો. એ દેવલો ગાયોની સેવા કરે, સાથે સાથે ટુકડો ત્યાં હરી ઢુકડો એ મંત્રને લઈ અને બેઠેલો આ વ્યક્તિ છે. એ ખૂબ સેવા કરતા કરતા એક વખત ગિરનારની પરિક્રમા કરવા માટે ગયા ત્યારે એમની 35 વર્ષની ઉંમર હતી. અને પછી ત્યાંથી એને જે જયરામ ભારતી બાપુ છે એ મળે છે અને ત્યાંથી એને જ્ઞાન થયું કે હું બીજો કોઈ નહીં પણ ખુદ દત્તાત્રેય છું. ખુદ દત્તાત્રેય ભગવાન છે એ હું પોતે અવતાર લઈને આવ્યો છું. એ જ્ઞાન થયું એટલે પોતાના ગુરુ માની લીધા જયરામ ભારતી બાપુને. અને જયરામ ભારતી બાપુએ એમને કંઠી પહેરાવ્યા. પછી એણે સંસારનો ત્યાગ કર્યો અને પોતાના જ પત્ની હીરબાઈ પાસે ભિક્ષાવૃત્તિ કરી. અને ભિક્ષાવૃત્તિ કરી અને એ ટુકડો લીધો રોટલાનો. એ એક ટુકડો જે હતો, અડધો રોટલો હતો, એ પોતાની જોડીમાં નાખ્યો અને હીરબાઈ માએ પોતે સમાધિ લીધી મુંજિયાસર ગામમાં. જે દેવીદાસ બાપુના પત્ની હતા એણે પણ ત્યાં જીવિત સમાધિ લીધેલી એવી વાત છે. એ સમાધિ આપી અને પછી દેવીદાસ બાપુ પોતાના ગુરુ જયરામ ભારતી પાસે જઈ અને કહે છે કે લ્યો, હું મારા પરિવાર પાસેથી આ ટુકડો લઈ આવ્યો છું, હું ભીખ માંગીને લાવ્યો છું. ભીખ માંગવી એટલે કોઈ એવું નહીં કે ગરીબ માણસ જ ભીખ માંગે. ભિખારી પણ અલગ હોય અને ભીખ માંગવી ઈ પણ અલગ હોય. સાધુ ક્યારે ભીખ માંગે? સાધુ એટલા માટે ભીખ માંગે છે, સાધુ જે વ્યક્તિ થયો હોય એને ભીખ માંગવા માટે એનો ગુરુ મોકલે છે. શું કામ? કે તમને તમારા જીવનમાં અભિમાન હોય ને, એ અભિમાન ઉતરી જાય. કે ભીખ માંગવી પડે એટલે અભિમાન ઉતરી જાય કે હું કાંઈક છું,
એ હું પણ નીકળી જાય એટલે પછી સંત અંદરથી જાગે છે. એટલા માટે ભિક્ષાવૃત્તિનું આ સનાતન ધર્મની અંદર વર્ણન આવ્યું છે કે ભિક્ષાવૃત્તિ હંમેશા સંતોને કરવી જ જોઈએ કે એને અભિમાન ના આવે. એટલા માટે આ ભિક્ષાવૃત્તિ છે. બાકી તો ધારે તો ઘણું બધું એ ભેગું કરી શકે, એટલી એનામાં તાકાત હોય છે સાધુમાં. અને એ ભિક્ષાવૃત્તિ કરીને જે રોટલાનો ટુકડો લાવેલા હતા દેવીદાસ બાપુ, એણે જ્યારે પોતાના ગુરુને કીધું કે હું ભિક્ષા માંગીને આવ્યો છું, ત્યારે એક ટુકડાના 2 ટુકડા કરી અને જયરામ ભારતીએ કીધું કે જાઓ દેવીદાસ, તું દેવલો રબારી નહીં, પણ મેં તને દીક્ષા આપી છે, એટલા માટે હું તારો ગુરુ છું, એટલે આજથી તારો નવો જન્મ થાય છે અને હવે તારે સેવા કરવાની છે ને હું તારું નામ દેવીદાસ પાડું છું. અને એવી જગ્યાએ જઈ અને સેવા કરવાની છે કે જ્યાં ગુરુ દત્ત ખુદ આવેલા છે, જ્યાં દાદા મેકરણે તપસ્યા કરેલી છે, જ્યાં રંતીદેવે તપસ્યા કરી છે અને જ્યાં સરભંગ ઋષિએ હજારો વર્ષ સુધી તપ કર્યું છે. એ જૂના ધૂણાને તારે પાછો જાગતો કરવાનો છે. એ જૂની જગ્યા હતી હો ભાઈ. પરબની વાવ જે હાલમાં છે એ જગ્યાએ જે ધૂણો છે એ ધૂણો સરભંગ ઋષિનો હતો અને ત્યાં એમના ગુરુ દેવીદાસ બાપુના ગુરુ છે. એમ કહેવાય છે કે જયરામ ભારતી બાપુ દેવીદાસ બાપુને મોકલે છે કે જાઓ જૂનો ધૂણો છે અને ચેતન કરો. અને આ પરબની વાવ જે જગ્યાએ છે હાલમાં, એ જગ્યાએ મોકલ્યા. અને એ સરભંગ ઋષિનો આશ્રમ હતો. પહેલા હજારો વર્ષ પહેલા સરભંગ ઋષિનો આશ્રમ હતો. એ સરભંગ ઋષિના ગયા પછી ત્યાં રનાદે કે રંતીદે એવું કંઈક એક રાજાનું નામ હતું, એણે પણ તપસ્યા કરેલી. અને મેકરણ દાદા જે હતા એણે પણ 12 વર્ષ સુધી ત્યાં તપસ્યા કરી હતી. મેકરણ દાદા જ્યારે બેઠા હતા આવ્યા એ વખતે ગુરુ દત્તનો જે ધોકો હતો એ આકાશમાં ફરતો હતો. અને એ ધોકાને જે મેકરણ દાદા છે, દાદા મેકરણ કચ્છની ભૂમિના, આજ પણ આપણે એમના ભજનો સાંભળીએ છીએ. એ મેકરણ દાદાએ એ ધોકાને નીચે ઉતારેલો. અને એ વખતે ગુરુ દત્ત છે એ આવી અને પૂછે છે કે તમે કોણ છો? અને એ વખતે એ મેકરણ દાદા છે એ એમ કહે છે કે ભલા માણા ભૂલી ગયો કે ભેરું થઈને ભૂલી ગયો? મેકરણ દાદા કહે છે કે કે યાદ કર, જે વખતે લંકાના રણાંગણમાં યુદ્ધ થતું હતું અને હું મૂર્છિત થયો હતો. આ દાદા મેકરણ વાત કરે છે કે હું લક્ષ્મણનો અવતાર છો અને બાપ દત્તાત્રેય તમે તો ભગવાન રામ હતા, એ ભૂલી ગયા ભલા માણા? અને બંને ભાઈઓ છે એ વખતે મળે છે દાદા મેકરણ એટલે લક્ષ્મણજીનો બીજો અવતાર. અને આ જે દત્તાત્રેય ભગવાન છે એ રામ ખુદ હતા, રામ ભગવાન. એણે પણ એ બીજો અવતાર લીધેલો, એ ભગવાન દત્તાત્રેય. અને આ મેકરણ દાદા છે એ ખૂબ મળ્યા છે અને પછી હામી ચલમું લગાડી અને પછી પોતાનો ધોકો લઈ અને જ્યારે દત્તાત્રેય ભગવાન જવાની તૈયારી કરે છે એ વખતે મેકરણ દાદાએ કીધું પ્રભુ તમે તો મહાપરાક્રમી છો, તમારી તો કરુણાનો કોઈ પાર નથી, પણ પ્રભુ તમે આ તમારી નિશાની જે ધોકો છે એ અહીં મૂકતા જાઓ. આ ધૂણાને કાયમને માટે ચેતન રાખવા માટે થઈ અને ગુરુ દત્તાત્રેય છે એ પોતાનો ધોકો ત્યાં મૂકીને ગયા. હજી પણ ત્યાં એ ધોકો બાંધેલો છે પરબની જગ્યામાં, ક્યારેક જાજો અને જોજો. અને એ જગ્યામાં મેકરણ દાદાના ગયા પછી પણ એક સાધુએ કોઈએ તપ કરેલું છે, એ 5મો નંબર દેવીદાસ બાપુનો આવે છે. એ પેલા 4 સંતો ત્યાં તપસ્યા કરી અને ગયેલા. અને એ જૂના ધૂણાને ચેતન કરવા માટે જયરામ ભારતી ગુરુએ આજ દેવીદાસ બાપુને ત્યાં મોકલ્યા છે. અને એ ટુકડો લઈ અને જાય અને પછી ધૂણાને ચેતન કર્યો અને તપસ્યા શરૂ કરી. અને ધીમે ધીમે ભાઈ માણસોની આવર જાવર શરૂ થઈ. અને લોકોએ ખૂબ આ બાપુને આગ્રહ કર્યો કે બાપુ તમે ભિક્ષાવૃત્તિ કરતા હોય અને અભ્યાગતોને ખવડાવતા હોય તો અમારા ગામમાં પણ પધારજો બાપુ, અમારા ગામમાં પણ પધારજો. એમ જુદા જુદા ગામમાં ટુકડા લેવા માટે થઈ, ભિક્ષાવૃત્તિ કરવા માટે થઈ. અને બાપુ જાય અને પછી મૂંગા પશુઓ પક્ષીઓ કોઈ અભ્યાગતો ત્યાંથી નીકળે તો એને ખવડાવી દે. એ ધીમે ધીમે દેવીદાસ બાપુની સેવા શરૂ થઈ. પણ એક દિવસનો સમય એવો બન્યો, બ્રાહ્મણનો દીકરો કુબેર અને એણે પોતાની જનેતાને જ્યારે દરિયામાં નાખવાની વાત કરી
આખો બ્રાહ્મણ પરિવાર છે, એ આખું ગામ છે એ ભેગું થઈ ગયું અને કીધું કે તારી માને રક્તપિત્તનો રોગ છે ને આખા ગામમાં ફેલાવે એ પેલા આને દરિયામાં પધરાવી દે. અને જ્યારે દરિયામાં પધરાવવા માટે આ જ્યારે જાય છે એ વખતે દેવીદાસ બાપુ ત્યાં મળે છે અને એમ કહે છે કે આને હું રાખીશ, હું તમારા ગામમાં રોગ નહીં લાગવા દઉં, પણ હું આની સેવા કરીશ, તમે દરિયામાં ન નાખો આને. અને દરિયામાં નાખવા ન દીધા. અને ઈ માજીને એમ કહેવાય છે કે પોતાના આશ્રમમાં જ્યારે લાવ્યા દેવીદાસ બાપુ અને એની સેવા કરવાની શરૂ કરી અને આજુબાજુના લોકોને ખબર પડી કે રક્તપિતિયાઓને બાપુ લાવ્યા છે, આ ડોશીને અહીંયા લાવ્યા છે, આ આશ્રમ તો અભડાવી દીધો છે. અમુક લોકો એ ભેગા થયા અને દેવીદાસ બાપુને ઠપકો આપ્યો કે બાપુ હજી તમે આને દરિયામાં નાખી આવો. આ ભલા માણસ સરભંગ ઋષિનો જૂનો આશ્રમ છે અને આ આશ્રમને તમે અભડાવી દીધો છે આ રક્તપિતિયાઓને લાવીને. અને એ વખતે દેવીદાસ બાપુ એમ કહે છે કે તમારે કોઈને આવવું હોય તોય ભલે, ન આવો તોય ભલે, મારે તો આની સેવા કરવી છે, મારા ગુરુના શબ્દોને પાળવાના છે. મારા ગુરુએ કીધું છે કે દુખિયાની સેવા કરજો, જેનું કોઈ ન હોય એનો બાપ થઈને રહેજે બાપ. એ મારા ગુરુના શબ્દોને મારે પાળવાના છે અને હું તો આની સેવા કરવાનો. અને એ વખતે અમુક લોકોએ ઠેકડી કરીને એમ કીધું કે આજુબાજુના ગામડાઓમાં જેટલા રક્તપિતિયા હોય એટલાને અહીંયા મૂકી જાઓ, આ બાવો સેવા કર્યા કરશે. એટલે આજુબાજુના ગામડામાંથી જેટલા રક્તપિતિયાઓ હતા એટલાને ભેગા કરી અને આશ્રમમાં મૂકી દેવામાં આવ્યા. અને દેવીદાસ બાપુ ખૂબ રાજી થયા કે એક જ અભિયાગત હતો અને એ પેલા હું એકલો જ હતો, પણ આજ તો મારું આશ્રમ ભરાઈ ગયું છે. હવે તો મને સેવા કરવાની મજા આવશે. ને એ રક્તપિતિયાઓની સેવા કરતા કરતા ગામડે ભિક્ષાવૃત્તિ કરે. ટુકડો ત્યાં હરી ટુકડો છે હો ભાઈ. જ્યાં બીજાને ખવડાવવાની વાત આવે ત્યાં જ હરી ઓરો આવે. બાકી ભગવાન એમ બુદ્ધિથી મળતો નથી, બુદ્ધિવાળાને કોઈ દી ઈશ્વર પકડાતો નથી. પણ એમ કહેવાય છે કે એક દિવસની ઘટના એવી બને છે કે જગ જાહેર આ ઘટના છે. અમરમાની જાન પરણી અને ધીમે આ આશ્રમની બાજુમાંથી નીકળી અને પાણી પીવા માટે જ્યારે જાન ઊભી રહે છે અને એવે વખતે પોતાના વેલડામાંથી ઉતરી આહિરની દીકરી અમરમાં એને એમ લાગ્યું કે અહીંયા આશ્રમ છે અને હું દર્શન કરી આવું. જોજો જેની કંઈક પૂર્વ જન્મના ભાઈ પુણ્ય હોય ને એ જ આત્માને એમ થાય કે હું દર્શન કરી આવું. અને પોતાની જે સાસુ છે એને કીધું કે ફૂઈ હું હમણાં દર્શન કરીને આવું. કે ના બેટા રહેવા દે, આ બાવાએ તો આશ્રમ અભડાવી મૂક્યો છે. કે આ બાવાએ આશ્રમ અભડાવી મૂક્યો છે, આ રક્તપિતિયાને લાવ્યો છે. અને એ વખતે એ આહિરની દીકરી અમરમાં છે ને એ એમ કહે છે કે ફૂઈ પોતાની સાસુને કહે છે ભાઈ કે મને જવા દે ને, હું આગેથી દર્શન કરી લઈશ, પણ અહીંયા આશ્રમ છે એટલે દર્શન કર્યા વગર ન જવાય. એમની સાસુએ કીધું કે જા બેટા, પણ આગેથી દર્શન કરજે, નહીતર રક્તપિત્તના રોગના આપણને લાગી જાય, આપણને રોગ થઈ જાય. અને એવી વાત સાંભળી અને અમરમાં છે એ ધીમા એ ડગલા છે એ આશ્રમની અંદર માંડ્યા ભાઈઓ. અને એવે જ વખતે એમ કહેવાય છે કે એક અવાજ આવે છે અમરમાના કાનમાં. જોજો અહીંથી જ્યોત સળગે છે, અહીંથી જ્યોતનું પ્રગટ થાય છે ભાઈ. અમરમાનું રોવાનો અવાજ આવ્યો, કકળવાનો અવાજ આવ્યો અને અમરમાએ દિવાલે કાન માંડ્યો ભાઈ કે આ શેનો અવાજ આવે છે. એ વખતે દેવીદાસ બાપુ છે એ ડોશીને રક્તપિત્તનો જે રોગ હતો એ બધા ચાંદા જે આંગળીમાં ટેરવા ખવાઈ ગયા હતા, એ હોઠ છવાય નીકળી ગયેલા હતા, એ બધું સાફ કરી અને આ ડોશીને લીમડાના પાણીએ નવરાવતા હતા. અને એ વખતે અમરમાએ કાન માંડ્યો અને ડોશી છે એ રાયડું નાખતી હતી કે બાપુ મને રહેવા દો ને હવે. અને એ વખતે બાપુ છે દેવીદાસ બાપુ એમ કહે છે કે માડી આ કાયા હજી હારી થઈ જાય એમ છે. હું તમારી સેવા કરું ને તો તમે હારા થઈ જાઓ માં, તમે મૂંઝાઓ માં. અને એ વખતે એમ કહે છે કે મારા દીકરા કેદારને કોઈ બોલાવી દો ને, એકવાર હું એનું મોઢું જોઈ લઉં. અને એ વખતે દેવીદાસ બાપુ એમ કહે છે કે માં મને જ તારો કેદાર સમજી લે ને, કે મને તારો કેદાર સમજી લે માં. અને એવી જ આ વાર્તાલાપ થાય છે અને એ વાતમાંથી વાત એવી નીકળી અને અહીંયા અમરમાં છે એ કાન દઈને સાંભળે છે કે શું ઘટના બને છે. આ રડવાનો અવાજ શેનો આવે છે. અને દેવીદાસ બાપુ અને એ ડોશીનો જે સંવાદ છે એ વાતો થાય છે. એ દિવાલેથી કાન રાખી અને અમરમાં સાંભળે છે
અને દેવીદાસ બાપુએ એટલું જ પૂછ્યું કે હે માં, તમારી જુવાની હશે ત્યારે તમારું શરીર કેવું સરસ હશે. અને એ વખતે પોતાની યુવાનીને યાદ કરી અને ડોશી રોતી હતી કે યુવાની હતી અને આખા ગામની અંદર બીજી રૂપાળી બાયુને ઈર્ષા થાય એવી મારી કાયા હતી, એવું મારું સૌંદર્ય હતું. પણ આજ જો ને આ એવો રોગ લાગુ પડી ગયો કે મારા શરીરમાં આંગળીના ટેરવા નથી, મારા હોઠ તૂટી ગયા છે, ડાકણ જેવું મોટું થઈ ગયું છે, મારા દીકરા મને દરિયામાં નાખવા માટે તૈયાર થઈ ગયા છે. બાપુ, તમારી જેવો મહાપુરુષ હોય એ જ અમારી સેવા કરી શકે, બાકી હગા દીકરાએ અત્યારે અમને રાખવા માટે ક્યાં તૈયાર છે. આટલી વાત સાંભળીને ત્યાં તો અમરભાને ભાઈ આમ ખાલી એક કેમ જેમ જે જગ્યાએ પેટ્રોલ નાખ્યું હોય અને ત્યાં દિહવાળી મારો એટલે ભડકો થાય, એમ અહીંયા તો ભાઈ ભક્તિની જ્યોત તો આ અમરમાને હળગતી થી અંદરથી. અને એમાં ખબર પડી કે આ કાયા છે એ તો ગડપણ આવે ત્યારે તો ખરાબ થઈ જાય છે, બાકી આ રૂપનું શું કામ છે. અને દુખિયાની સેવા કરી લેવી જોઈ. ઈ ભાઈ આમ અંગારો અંદર અડી ગયો અને અંદરથી આગ થયો ભાઈ કે ઓહો, હવે સેવા કરી લીધા જેવું છે. આ સંસારમાં કાંઈ નથી. કાલ કદાચ આ મારા લગ્ન તો થઈ ગયા છે, મારે કદાચ સંતાનો થાય અને હું કદાચ મોટી થઈ ગઢી થઈ જાઉં અને પછી મારું પણ આવું રૂપ બગડે અને મારા પણ દીકરાઓ મને રાખવા માટે તૈયાર ન થાય, કદાચ દરિયામાં નાખવા માટે લઈ જાય. અને તેથી આ દેવીદાસ બાપુ જેવો સાધુ સામે આવી અને પછી મને આ આશ્રમમાં લાવે, એ પહેલા હવે અહીંયા જ રહી જવાની જરૂર છે. એટલું બધું સંસારનો સફર કરવાની જરૂર નથી. જોજો કેટલું શોર્ટકટ વિચાર્યું છે, કારણ કે આ તો પૂર્વ જન્મનો કંઈક સંત આત્મા હશે ભાઈ. અમરમાને એમ લાગ્યું કે મારા લગ્ન થાય, મારા લગ્ન તો થઈ ગયા પણ મારે કદાચ છોકરાઓ થાય ને એ મોટા થાય ને હું ડોશી બનું ને પછી મારું રૂપ બગડે, આવો કદાચ કંઈક રોગ થાય ને પછી મારા છોકરાઓ મને ઘરે રાખવા માટે તૈયાર ન થાય ને પછી અહીંયા આશ્રમમાં આવવું પડે. એ પહેલા હવે અહીંના રહી જવાનું હોય, હવે સંસારનો ત્યાગ કરી દેવાનો હોય. એ વિચારી અને પોતાના ઘરેણા છે એ કાઢી અને બાપુના ચરણોમાં નાખ્યા ભાઈ. અને દેવીદાસ બાપુ કહે છે કે બેટા આ ઘીરે જે કોણ છો? અને એ વખતે અમરમાં એટલું જ બોલ્યા છે કે કાંઈ ખબર નથી હું કોણ છું. જોજો પોતે કોણ છે એ ભૂલી જાય ને એ જ સાધુ થઈ શકે. કે બેટા ક્યાંથી આવ્યું છો કે એ ખબર નથી, ક્યાં જવું છે કે એ ખબર નથી. જોજો હવે કાંઈ ખબર નથી. અને એટલું કીધું કે બેટા તારું નામ તો દે. અને અહીંયા ઘરેણા તે ઘા કર્યા છે, હું કાંઈ ઘરેણાનો ભૂખ્યો નથી, તારા ઘરેણા લઈ લે અને નીકળી જા અહીંથી. અને એ વખતે અમરમાં એમ કે છે કે ઘરેણા ને હવે શણગારને પહેરીને શું કરવા છે? હવે તો બાપુ મને કંઠી બાંધો ને આ આશ્રમમાં મારે રહેવું છે અને દુખિયાઓની સેવા કરવી છે. અને એ વખતે અમરમાને દેવીદાસ બાપુ એમ કે છે કે બેટા આ તો ભાઈ કઠિન છે હો. જોજે, યાદ રાખજે, આ જગ્યામાં રહેવું હોય ને તો ગામડે ગામડે ભીખ માંગવા માટે જવું પડશે. અને એ વખતે અમરમાં કહે છે કે હું ભીખ માંગવા માટે તૈયાર છું. કે ભીખ માંગવી એટલું જ નહીં, પણ તમે જ્યાં જાવ ને ત્યાં તમારી વાહે ગોળાઈ થશે અને તમારા નો કરવા જેવા ચાળા કરવા વાળા માણસો હશે. માટે કહું છું કે નીકળી જા બેટા. કે નહીં બાપુ, હવે વેરાગ લાગ્યો છે અને હવે એ વેરાગને મુકાય એમ નથી. હવે ભલે જે થવું હોય એ થઈ જાય, મારો દેવીદાસ કરે એ થાય, બાકી તો મારે હવે બીજું કોઈનું કામ નથી બાપુ. સત દેવીદાસના નારા ભાઈ લગાડવા મળી. અને દીકરીએ કીધું કે બાપુ હવે તો મને ભગવો જ પહેરવો છે અને એ જ હારો લાગશે, બાકી આ શણગારમાં શું છે, આ સંસારમાં કાંઈ નથી બાપુ. હવે મને દીક્ષા આપો, તમે કહેશો ત્યાં હું ભિક્ષાવૃત્તિ કરવા માટે જઈશ, તમે કહેશો એટલું હું સહન કરીશ, પણ મારે સેવા કરવી છે બાપુ. અને બાપુને તો ભાઈ ખબર હતી, એ તો દત્તાત્રેય ખુદ હતો, એને ખબર હતી કે આત્મો કોણ છે ને શું કામ આવ્યો છે. અને કીધું કે તમારા કપડાં બદલાવી નાખો અને ભગવું પહેરી લ્યો. અને ભગવું પહેરી લીધું અને અહીંયા ખબર પડી ભાઈ પોતે અમરમાં છે એ ભગવા કપડાં પહેરી અને પોતાના જે ઘરેણા છે એ પોતાની સાસુને આપી અને એટલું કીધું કે લ્યો તમારા દીકરાને હવે બીજે ક્યાંક પરણાવી દેજો. પછી તો એની માથે ઘણું જ થયું છે ભાઈ. લોકોએ ખૂબ વાતો કરી છે કે બહુ મોટી વક્તાણી થઈ ગઈ ને આમ ને તેમ ને. એ વિષયમાં આપણે નથી જવું, પણ એના ખૂબ વગોવણા થયા છે. અને એ પછી
અમરમાં છે એ ગામડે ગામડે ભિક્ષાવૃત્તિ કરી અને ખૂબ જ ભિક્ષાવૃત્તિ કરી. અને કવિઓએ તો એમ પણ કીધું છે, ઝવેરચંદ મેઘાણી પણ એમ લખે છે કે ઘોડેસવારો છે એની પાછળ આવતા હતા. બગસરામાં જ્યારે અમરમાં છે એ ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા ત્યારે બગસરાના એ જે માણસો હતા એ ઘોડા લઈને પાછળ થયા. અને એ વખતે અમરમાં આગળ હાલ્યા જતા હોય ને અમરમાને બરાબર ઘોડા આંબે ને ત્યાં અમરમાં દેખાતા બંધ થઈ જાય ને એક ગાવ પાછળથી અવાજ આવે, સતદેવીદાસ સતદેવીદાસ સતદેવીદાસના અવાજ આવે. અને ઘોડા પાછા વાળીને જે જગ્યાએ અમરમાં દેખાય ત્યાં જાય તો ત્યાં જાય ત્યાં અમરમાં અદ્રશ્ય થઈ જાય ને આગળથી અવાજ આવે, સતદેવીદાસ સતદેવીદાસ. એમ કહેવાય છે કે હાજ સુધી એની પાછળ ઘોડા છે એ દોડ્યા, પણ અમરમાં પગપાળા હતા અને એની પાછળ ઘોડાવાળા ઘોડેસવારો હતા. એ હાજ પડી ગઈ. એ આશ્રમમાં જ્યાં સુધી અમરમાં ન પહોંચી ગયા ને ત્યાં સુધી એ ઘોડા એને આંબી નહોતા શીખ્યા. આ દેવીદાસ બાપુનો કંઈક પ્રતાપ હશે અને અમરમાની ભક્તિનો કંઈક પ્રતાપ હશે. પછી એક દિવસનો સમય એવો બન્યો અને અમરમાને દેવીદાસ બાપુ એમ કહે છે કે બેટા, બગસરાથી તારી પાછળ ઘોડા થયા હતા ને? કે હા બાપુ. કે હવે ઈ ગામમાં આપણે ભિક્ષાવૃત્તિ કરવા ન જવાય બેટા. પાછળ કોઈ ઘોડા કરે અને નબળી નજર કરે ત્યાં હવે ભિક્ષાવૃત્તિ કરવા ન જવાય. હવે તમારે ગામ બદલાવવાનું છે. અને પછી ભેસાણમાં જાય છે. અમરમાં જ્યારે ભેસાણમાં જાય છે એ વખતે એક કાઠી ડાયરો છે એ બેઠેલો, ત્યાં જઈને સત દેવીદાસ કરી અને અમરમાં ભિક્ષા લેવા માટે ઊભા રહ્યા. અને કાઠી ડાયરો છે એ ઊભો થઈ અને માતાજીને પગે લાગ્યા કે પધારો માં, આજ તો મારા દીકરાનો જન્મદિવસ છે સાદુળનો અને તમે આજ અહીંયા પધાર્યા, અમારું આંગણું પવિત્ર થયું, માતાજી પધારો. અને પોતાનો દીકરો જે સાદુળ હતો એ કાઠી દરબારે એમ કીધું કે બેટા સાદુળ, માતાજીને સોના રૂપાના વાસણમાં જમાડો અને એમને ભિક્ષાવૃત્તિ આપો. અને એ વખતે અમરમાં કહે છે કે સોના રૂપામાં જમીએ એવા અમે સાધુ નથી, અમારે તો પગપાળા હાલવાનું હોય, ઉઘાડા પગે હાલવાનું હોય અને અમારે તો ટુકડા માંગવાના હોય. ત્યારે ભિક્ષા આપવા માટે આ જે કાઠી દરબારનો દીકરો સાદુળ છે એનો બરાબર જન્મદિવસ છે અને કાઠી ડાયરો ભેગો થયેલો. અને એ વખતે એમ કે છે કે ભિક્ષા આપ બેટા. અને ભિક્ષા આપવા માટે જ્યારે જાય છે ને ત્યારે હવે જોજો જૂનો જોગી અહીંયા જાગે છે ભેસાણમાં. ગામધણીનો દીકરો સાદુળ છે એ પોતે ભિક્ષા લઈ અને આગળ એક ડગલું હાલ્યો ને ત્યાં તો વિચાર આવ્યો કે મારી ઉંમર અને અમરમાની ઉંમર એક હરખી ઉંમર છે ને એને તો સાધુત્વ પસંદ કર્યું છે અને હું તો હજી રજવાડાના કપડાં પહેરીને બેઠો છું, હું આની જેમ કેદી ભગવો પહેરી શકીશ. આવો વિચાર આવ્યો. ને બીજું ડગલું માંડ્યો ત્યાં વિચાર આવ્યો કે સતદેવીદાસના નારા લાગે છે અને ગરીબોની સેવા કરવા માટે, અભ્યાગતોને ખવડાવવા માટે અને રક્તપિતિયાઓની સેવા કરવા માટે જેણે સંન્યાસ લઈ લીધો છે આ નાની ઉંમરમાં, આવો સંન્યાસ હું ક્યારે લઈશ? હું હજી રજવાડાના ઠાઠમાં ફરું છું, મારે પણ આવી સેવા કરવી જોઈએ. આવા વિચારો આવ્યા છે. અને એ પછી એમ કહેવાય છે કે અમરમાં છે એ નીકળી જાય છે દેવીદાસ બાપુની જગ્યામાં જઈ. અને પછી થોડોક સમય ગયો પછી એક ઘટના બને છે. દેવીદાસ બાપુના જગ્યામાં કોઈ આવી અને એમ કહે છે કે બાપુ અમને અમારા દીકરાને કાળો કોઠ નીકળ્યો છે, બાપુ એનું કંઈક કરો, એને મટાડો. અને એ વખતે દેવીદાસ બાપુ છે એ એમ કહે છે કે તમે ભેસાણમાં જાઓ અને ત્યાં સાદુળો છે, એક દીકરો છે કાઠી દરબારનો, એ રજવાડાનો ધણી છે. એ કોઈ ધણી નથી, બહુ મોટો સાધુડો છે, જૂનો જોગી છે. તમે એની પાસે જાઓ અને એનો અંગૂઠો ધોઈ અને એ પાણી લઈ અને તમારા દીકરાને પાઈ દો એટલે કોટ મટી જશે. અને અહીંયા ભેસાણમાં આ લોકો આવે છે અને ખબર પડી કે કુંવર તો બારગામ ગયા છે ક્યાંક ઘોડી લઈ. અને પછી પાછા દેવીદાસ બાપુ પાસે આવીને કહે છે કે કુંવર તો બારગામ ગયા છે, બાપુ શું કરવું? કે એમના કાઢેલા કપડાં હોય ને એ કપડાં ધોઈ અને તમે એનું પાણી તમારા દીકરાને નવરાવી દેશો ને, એનું જરાક પાણી પીવરાવી દેશો ને તોય તમારા દીકરાનો કોટ મટી જાય. આવો મોટો સંત છે એ સાધુડો.
અને પછી આવે છે અને રજવાડામાં વાત કરી કે દેવીદાસ બાપુએ કીધું છે કે હાદુલ ભગતનું કપડાં આપો અને એને ધોઈ અને અમારા દીકરાને નવરાવવો છે, એને પાણી પીવડાવવું છે. દેવીદાસ બાપુએ કીધું છે કે એ તો જૂનો જોગી છે. અને લોકો અચંબામાં પડી ગયા કે આવી વાત દેવીદાસ બાપુ કરે, કે હા અમને દેવીદાસ બાપુ ઉપર વિશ્વાસ છે. અને એ કપડાં જે હાદુલ ભગતના હતા એ કપડાં ધોઈ અને એ દીકરાને નવરાવ્યો, એનો કોઢ મટી ગયો. આ લોકવાયકાની આવી વાત છે કે કોઢ મટી ગયા. પછી હાદુલ ભગતને જ્યારે ખબર પડી ત્યારે રજવાડાનો બધો જ મોહ છોડી અને પોતાના મા બાપ પાસેથી રજા લઈ અને દેવીદાસ બાપુને ત્યાં જઈ અને પગમાં પડી ગયો કે બાપુ હવે મને દીક્ષા આપો, બસ મારે સંસાર નથી ભોગવવો, મારે રાજ નથી ભોગવવું, બાપુ મારે તો સેવા કરવી છે. અને એ વખતે દેવીદાસ બાપુએ કીધું કે ભીખ માંગવાની તૈયારી હોય, ત્રેવડ હોય તો સાધુ થઈ શકાય. કે બાપુ તમે કહેશો એ કરીશ, દુનિયા જે વાતો કરવી હોય એ ભલે કરે, પણ મારે સેવા કરવી છે. હું ટુકડો માંગી અને લાવીને અભ્યાગતોને ખવડાવીશ બાપુ. અને હાદુલ ભગત પણ એ જગ્યામાં આવ્યા. એ પછી દેવીદાસ બાપુએ જ્યારે સમાધિ લેવાની વાત કરી એ વખતે અમરમાએ કીધું કે બાપુ મને પણ સાથે લેતા જાઓ. અને દેવીદાસ બાપુ અને અમરમા એ બંનેએ જીવિત સમાધિ લીધી. આજ પણ ત્યાં 9 સમાધિ ચેતન સમાધિઓ છે. અને દેવીદાસ બાપુએ અને અમરમાએ સમાધિ લીધા પછી હાદુલ ભગતે એ ગાદીને સંભાળી. અને એ ગાદી હાદુલ ભગત જ્યારે સંભાળતા હતા એ વખતે દેવીદાસ બાપુના સગા ભાઈ માંડણ પીર અને રૂડા પીર, એ માંડણ પીરે પોતે મુંજિયાસરમાં એ જગ્યા સંભાળી. અને રૂડા પીર દેવીદાસ બાપુના ગયા પછી ત્યાં પરબની જગ્યામાં આવે છે અને સાદુલ ભગતની સાથે રહે છે. અને સાદુલ ભગત એને કાકા ગુરુ કહેતા, એટલે રૂડા પીર છે એ પણ પરબમાં રહેતા હતા. અને એક વખત બન્યું એવું કે રૂડા પીરના વેવાય કરિયા દુધાળા જે છે ગામ, ત્યાં વરજંગ બાપા ખાંભલ્યા નામના રબારી હતા. એ થોડાક બીમાર પડેલા. એટલે રૂડા પીરે હાદુલ ભગતને કીધું કે હું જરા ખબર કાઢતો આવું, સમાચાર પૂછતો આવું મારા વેવાયના, વરજંગ બાપા ખાંભલ્યાના. અને એ વખતે હાદુલ ભગત છે એ મેણું બોલે છે કે તમે ત્યાં ખબર કાઢવા જાઓ તો એ હાજા થઈ જાય વરજંગ બાપા. તમારે ખબર કાઢવા જવું હોય તો જાઓ, હાદુલ પીર કહે છે. જોજો, હાદુલ પીર રૂડા પીરને કહે છે કે તમારે ખબર કાઢવા જવું હોય તો જાઓ, પણ હાજા કરીને આવજો. બીમાર પડેલા છે ને એને હાજા કરીને આવજો. અને રૂડા પીર છે એ જાય છે. અને હાદુલ ભગતે કીધું તું કે તમે કદાચ એને સાજા ન કરી શકો ને તો પાછા નહીં આવતા આ જગ્યામાં આવો. અને એ વખતે રૂડા પીર જાય છે અને એમની જે વરજાંગ બાપા ખાંભલ્યા હતા એમની જે નનામી છે એ હામી મળી છે. વરજાંગ બાપા ગુજરી ગયા હતા અને અહીંથી રૂડા પીર એમની ખબર કાઢવા માટે, એના સમાચાર પૂછવા માટે ગયા હતા. અને જ્યારે નનામી હામી મળી ખબર પડી કે વરજાંગ બાપા ગુજરી ગયા છે, પછી એને જીવતદાન આપ્યું. વરજાંગ બાપાને જીવતદાન આપ્યા પછી એમ લાગ્યું કે હવે પરબની જગ્યામાં એમણામ જવાય નહીં. ચારે બાજુ નજર કરી એટલે એક મુસલમાનનો દીકરો બકરા ચરાવતો હતો. એને હાથ કર્યો કે એ બેટા અહીંયા આવ્યો. રૂડા પીરે હાથ કર્યો, અહીંયા આવ્યો. કે બોલો બાપુ. કે બેટા તારે મારું એક કામ કરવાનું છે. કે બાપુ કામ કરીશ, કયો મારાથી થાય એવું હશે તો કરીશ. કે બેટા પેલા તારું નામ દે, કોણ છો? જોજો, આ તો રૂડા પીર છે, એ તો જુગના ઓલિયાઓને ઓળખતા હોય એટલે જ એને બોલાવ્યો હતો. અને નાનકડો એવો એ છોકરો, અને કીધું કે બેટા કોણ છો? કે મુસલમાનનો દીકરો છું ને મારું નામ શેલાણી છે. કે શેલાણી તારે મારું કામ કરવાનું છે. શું કામ? કે મારું માથું હું તને ઉતારી દઉં છું. એ માથું તારે આ એક ત્રાસમાં મૂકી અને એની ઉપર અંચળો ઢાંકી અને પરબની જગ્યામાં સાદુલ પીરને મૂકી દેવાનું છે. એના ચરણોમાં મસ્તક છે એ મૂકી દેવાનું છે. અને શેલાણીને મુસલમાનનો દીકરો હતો ને એને ખબર પડી ગઈ કે આ કોઈ મહાપુરુષ હોય, બાકી માથું ઉતારીને આપવાની વાત કોઈ કરે નહીં. કે બાપુ હું તમારું કામ તો કરી દઉં, પણ તમે મને શું આપશો એના બદલામાં?
એ વખતે રૂડા પીર એમ કહે છે કે હું મારી પીરાય આપું છું, જા શેલાણી, તું શેલાણી સાંઈ તરીકે પૂજાઈશ અને તારી પાસે પીરાય હશે અને પીરાયનો ગમે તારે તું એને ઉજાગર કરી શકીશ. તું જ્યારે મને યાદ કરીશ ત્યારે એ પીરાય તારામાં પ્રગટ થાય છે. અને શેલાણી સાંઈ છે એ કહે છે કે ભલે બાપુ આપો તમારું માથું. અને રૂડા પીરે પોતાનું માથું ઉતારી અને મૂકી દીધું અને ઈ માથાને ઉપર અંચળો ઢાંકી અને શેલાણી સાંઈ છે એ પરબની જગ્યામાં આવી અને હાદુળ ભગતના ચરણમાં મૂક્યું. ને અંચળો જ્યારે હાદુળ ભગતે આમ ઉચકાયો, હાદુળ ભગતે કીધું કે તમને ના નહોતી પાડી અહીંયા આવવાની? જોજો આ માથું આવેલું છે કપાઈ રૂડા પીરનું, એને કહે છે કે તમને ના નથી પાડી અહીંયા આવવાની એમ કરી અને વાળ થોભી એની માથાને એ આશ્રમની બહાર ઘા કરી દીધું. અને એ માથું ઉલ્લી અને દિવાલ ઠેકીને પાછું આવ્યું અને પાછું ઘા કરી દીધું. તમે અહીંયા ન આવતા, હવે તમારા જે વેવાય છે એ તો ગુજરી ગયા હતા, એ બીમાર હતા ત્યારે તમારે ત્યાં જવાનું હતું ને એને સાજા કરીને આવવાના હતા. અને એ ગુજરી ગયા પછી એને સજીવન કર્યા, એ તો સાજા કરીને આવવાનું હતું અને આવવું તો જીવતું આવવું હતું, આ મસ્તકને નહોતું મોકલવાનું. અને ફરી વખત ઘા કર્યું ભાઈ કે તમે આ જગ્યામાં નહીં જવા દો. એ 7 વખત છે, એ 6 વખત મસ્તકને ઘા કર્યું અને 7મી વખત જ્યારે દિવાલ તોડીને મસ્તક પાછું આવ્યું ને એ વખતે એમને કીધું કે હવે હું તમને અહીંયા સમાધિ આપું છું. અને જ્યારે સમાધિ આપી ત્યારે 7 વખત માથું છે એ પાછું સમાધિમાંથી બહાર આવ્યું હતું. અને પછી હાદુળ પીરે દેવીદાસ બાપુની સોગંદ આપી અને પછી સમાધિ આપી હતી માથાને, ત્યારે સમાધિ રહી હતી. અને આજે પણ રૂડા પીર છે એ દેવીદાસ બાપુ અને એમનો સમગ્ર પરિવાર તથા આ પરબધામના હુરાપુરા કહેવાય છે ભાઈઓ. એ હજી પણ એ માથાની સમાધિ જે જગ્યાએ છે ત્યાં તમે જાઓ તો જોજો, એ માથું છે એ રૂડા પીરનું છે અને એ હુરાપુરા પરબધામના કહેવાય છે. એટલા માટે એ હુરાપુરા કહેવાય. અને હાદુળ ભગતના ગયા પછી રૂડા પીરના મોટા દીકરા કરમણ ભગત ગાદીએ આવે છે. અને એ કરમણ ભગતે પોતાના એક ભક્તને વચન આપી અને એમના ઘરે અવતાર લીધો હતો. પોતે કરમણ ભગતે સમાધિ લીધી અને પોતાના જે સેવક હતા એમના ઘરે અવતાર લીધો અને એ પણ ફરી વખત સાધુ થયા. એ રામેવ બાપુ નામ હતું અને એ રામેવ બાપુ એ જ કરમણ પીર અને કરમણ પીરે બીજો અવતાર લીધો એટલે રામેવ બાપુ. અને એમણે પછી ઘણા બધા દુખિયાના દુઃખ દૂર કર્યા. અને પછી આપણે બધા જાણીએ છીએ પરબની જગ્યામાં મહંતો આવતા જાય છે. આજે પણ એ જગમાં એમ કહેવાય છે કે પરબધામના ડંકા વાગે છે. એ દેવીદાસ બાપુએ એ શરૂ કરેલી સેવા, શરૂ કરેલું અનક્ષેત્ર ટુકડો ત્યાં હરી ટુકડો, એ આજે પણ ત્યાં ટુકડા આપવામાં આવે છે. અને એ પ્રસાદ આપણે પેટમાં પડી જાય તો જીવન છે એ ધન્ય થઈ જાય. ધન્ય ધન્ય આવા રબારી સમાજને, પરમાર શાખના રબારી અને એમની પેઢીઓને હજી પણ હું ધન્યવાદ આપું છું કે આજ પણ એ મુંજિયાસર ગામમાં એમ કહેવાય છે કે હજી પણ ત્યાં પણ અનક્ષેત્ર શરૂ છે અને પરબધામમાં પણ અનક્ષેત્ર શરૂ છે. હજી દેવીદાસ બાપુની હાલમાં 8મી પેઢીએ પણ એમ કહેવાય છે કે આખો આંબો કાઢ્યો. અને એ એમની પેઢીની જે વંશાવલી હતી વંશા બારોટોએ જે આપ્યું હતું એ હકીકત વાતું છે. આમાં કોઈ ભેળવેલું નથી કે કોઈ બનાવેલું નથી. જે એમના આંબામાં જે વસ્તુ નીકળી છે સાચી છે. બારોટના ચોપડે જે વાતો નીકળી છે એ વાતો આપણે કરી. સત દેવીદાસ, અમર દેવીદાસ અને એક નાનકડો એવો પ્રસંગ, ઈ એક પરચો શેલાણી સાંઈનો. શેલાણી સાંઈને સાદુળ ભગતે કીધેલું કે જાઓ ધોરાજીમાં અને ધોરાજીમાં તમારા જ મુસલમાનની દીકરી માં હુરમ છે, એમને મુસલમાનો ખૂબ હેરાન કરે છે. એ સત દેવીદાસનું નામ લે છે એટલે યા હિન્દુ ધર્મને પાળવા નથી દેતા, એટલે તમે જાઓ અને માં હુરમને અહીંયા લઈ આવો. અને ધોરાજીમાં શેલાણી સાંઈ જાય છે
અને માં ઉરમને બહુ ગોત્યા પણ જડ્યા નહીં. છેલ્લે કબ્રસ્તાનમાં જડ્યા અને કબ્રસ્તાનમાં હતા, કારણ કે કબ્રસ્તાનમાં લોકો ઓછા આવે એટલે એને ઓછા હેરાન કરે. ત્યાં જઈ અને સતદેવીદાસની માળા જ્યારે કરતા હતા માં ઉરમ, અને શેલાણી સાંઈને ત્યાં જાવું ને કીધું કે માં તમે પધારો પરબમાં, તમને ત્યાં કોઈ હેરાન નહીં કરે. અને એવે વખતે એક જનાજો આવે છે, એક ડોશીમાં ગુજરી ગયા છે મુસલમાનના, અને એ જનાજો આવે છે ત્યાં દફનાવવા માટે. અને એ વખતે શેલાણી સાંઈને અને ઉરમ્માને સાથે જોયા ને કીધું કે એક તો હતી જ હિન્દુ ધર્મમાં ગયેલી, અને આ બીજો પણ, અને કીધું કે તમે અહીંથી હવે એકદમ નીકળી જાઓ. અને શેલાણી સાંઈએ કીધું કે નીકળી જવાની વાત નથી, પણ રામ અને રહીમને એક કરી તમે જાણો, કાંઈ જુદું નથી. સતદેવીદાસ કયો તો ઈ છે, રામ કયો તો ઈ છે, અને અલ્લાહ કયો તો ઈ છે, રહીમ કયો તો ઈ છે. આમાં કાંઈ જુદું નથી. કે એવી કેવી રીતે અમે માનીએ? તું પ્રમાણ આપ અમને કે રામ ને રહીમ એક છે, ઈશ્વર ને અલ્લાહ એક છે. એ પ્રમાણ આપ કે તમે કયો એ પ્રમાણે આપું. જોજો એને ખબર હતી કે રૂડા પીરે મને પીરાય આપેલી છે, એ પીરાય આજ પ્રગટ કરવી છે. અને મુસલમાનોએ જે જનાજો લઈને આવ્યા હતા અને એને કીધું કે અહીંયા માં મરિયમ છે એ મરી ગયા છે, એનો આ જનાજો છે, એ આ મળતું છે, એ સતદેવીદાસ બોલે ને તો અમે માનીએ. અને એમ કહેવાય છે કે શેલાણી સાંઈએ પોતાના હાથમાં જે દંડીકો હતો એ મર્દાને અડાડ્યો. ડોશીમાં જે માં મરિયમ હતા એને અડાડ્યો કે બોલો માં સતદેવીદાસ. અને એ છે એ લાશ જે પડી હતી મળદું હતું, એ બોલ્યું હતું સતદેવીદાસ, સતદેવીદાસ, અમરદેવીદાસ. મળદું બોલ્યું ને ભાઈ મુસલમાનો બધા જે હતા એ ઊભા રહી ગયા. ઓહો, ધોરાજીની અંદર, ધોરાજીના કબ્રસ્તાનની અંદર આ મળદું બોલાવ્યું એટલું નહીં, પછી જે ત્યાં કબ્રસ્તાનની અંદર જેટલી કબરો હતી બધાને દંડીકો અડાડીને કહેતા હતા કે બોલો સતદેવીદાસ. તો અંદરથી અવાજ આવતો હતો સતદેવીદાસ, અમરદેવીદાસ, સતદેવીદાસ, અમરદેવીદાસ. જેટલી કબરો હતી 450 કબરો છે, ઈ સતદેવીદાસ, અમરદેવીદાસ બોલી હતી. અને પછી માં જે હુરમ હતા એમને ખૂબ મુસલમાનોએ સન્માન આપ્યું. અને ભજનોમાં પણ કહે છે કે ધોરાજીમાં બાપે ધૂન મચાવી, ખૂબ બટાવ્યો ડારો, 18 વરણ એક જ પ્યાલે મેં નજરે નુરીજણ ભાલ્યો. ઈ પરબવાળા પીર બાદશાહ ધૂન